ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 અંતર્ગત ડેટા ઇન્ટેલિજન્સ અને વિવિધ બેંકો સાથે રિયલ ટાઈમ સંકલન સાંધીને રૂપિયા 2289 કરોડના આર્થિક ફ્રોડનો પર્દાફાશ કરાયો છે। આ અંતર્ગત રાજ્યભરમાં 565 એફઆઈઆર નોંધીને 638 રીઢા ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે, તેમજ ગુનાની રકમ છુપાવવા માટે વપરાતા 913 શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટ ફ્રીઝ કરીને ગુનેગારોને આર્થિક કમર તોડી નાખવામાં આવી છે। આ આકરી કાર્યવાહીના પરિણામે રાજ્યમાં ગેરકાયદેસર એટીએમ ઉપાડમાં 66% અને ચેક દ્વારા થતા ઉપાડમાં 80%નો મોટો ઘટાડો નોંધાયો છે। ઓપરેશન મ્યુલ હન્ટ એટલે કે જે મ્યુલ ખાતાઓ સાયબર ક્રાઇમ અને અન્ય ફ્રોડની રકમ ઉપાડવા માટે અલગ અલગ લોકોને કમિશનની લાલચ આપી જેના ખાતા ભાડે રાખી અને ગુનાઓના પૈસા ઉપાડવા માટે વાપરવામાં આવતા હોય એવા ખાતાઓને મ્યુલ ખાતાઓ કહેવામાં આવે છે। ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 બાદ I4C પાસેથી જે ડેટાબેઝ માંગવામાં આવેલ એમાં I4Cના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના ચેક ઉપાડમાં 75%નો ઘટાડો, મ્યુલ એકાઉન્ટ દ્વારા જે ચેકથી પૈસા વિડ્રો કરવામાં આવે છે એમાં 75%નો ઘટાડો જોવા મળેલ। માસિક જેટલા મ્યુલ ખાતાઓમાંથી સાયબર ક્રાઇમના પૈસા ઉપાડવામાં આવતા હતા ગુજરાત રાજ્યમાંથી એમાં 80% જેટલો ઘટાડો નોંધાયેલ છે। ફર્સ્ટ લેયરમાં જે સીધા સાયબર ક્રાઇમના પૈસા લેવામાં આવતા હતા એમાં 30%નો ઘટાડો જોવા મળ્યો અને એટીએમ દ્વારા સાયબર ક્રાઇમના પૈસા જે ગુજરાતના અલગ અલગ એટીએમથી ઉપાડવામાં આવતા હતા એમાં 66% જેવો ઘટાડો જોવા મળ્યો। આમ ગુજરાતનો મ્યુલમાં જે રેન્ક હતો એ લાસ્ટ 4માં રેન્ક આવી ગયેલ છે, જે શરૂઆતમાં ટોપ 5માં હતો। સાયબર સુરક્ષાને વધુ અભેદ્ય બનાવવા માટે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેશે। એઆઈ ટેકનોલોજી દ્વારા દરેક ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને જોખમના આધારે વર્ગીકૃત કરાશે અને શંકાસ્પદ ખાતાઓની વિગતો ત્વરિત શેર કરવા માટે MuleHunter.ai રજિસ્ટ્રી પણ શરૂ કરવામાં આવી છે। દેશના 100 કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસનું આ પગલું સમગ્ર દેશ માટે મિસાલ બન્યું છે। પંચાયતથી પાર્લામેન્ટ સુધી વિસ્તરેલી ડિજિટલ કનેક્ટિવિટી વચ્ચે સ્માર્ટ ઇન્વેસ્ટિગેશનના જોરે આજે કાયદો ગુનેગારોથી 2 કદમ આગળ છે। ડિજિટલ ગઠિયાઓ માટે આ આકરો સંદેશ છે કે ગુજરાતમાં પ્રજાનો એક રૂપિયો સંપૂર્ણ સુરક્ષિત છે। હાલમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવેલું છે। 2.0 હેઠળ છેલ્લા 10થી 12 દિવસની અંદર 55 એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે, જેમાં 198 ખાતાઓ સામે કાર્યવાહી કરી છે, જેમાં 1048 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને ક્રાઇમની અમાઉન્ટ 802 કરોડ જેવી થવા પામે છે। આ મ્યુલ એકાઉન્ટ એ એકદમ ગંભીર બાબત છે। ખાતાધારકને એ નથી ખબર હોતી કે એમની નાનકડી એવી લાલચના કારણે આ પૈસા દુશ્મન દેશોમાં, અન્ય વિદેશોમાં પણ જાય છે અને ખૂબ મોટા પાયે મની લોન્ડરિંગ અને ટેરર ફિનાન્સિંગમાં પણ આનો ઉપયોગ થઈ શકે છે। આપના માધ્યમથી તમામ નાગરિકોને એ વિનંતી કે પોતાનું ખાતું કોઈ અન્યને વાપરવા માટે ભાડે ન આપવું, 1 કે 2% કમિશનની લાલચમાં ખાતાનો દુરુપયોગ થવા ન દેવો અને તમારા ખાતામાં કોઈ પણ પ્રકારની રકમ તમારી જાણ બહાર આવે તો તાત્કાલિક 1930 ઉપર સંપર્ક કરવો અને અન્ય કોઈ વ્યક્તિ તમારી આજુબાજુમાં જો આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય તો તાત્કાલિક સ્થાનિક પોલીસ અથવા 1930થી જાણ કરવા વિનંતી છે।